નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th સ્ટાન્ડર્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં મેથ્સ જે લોકો ગણિત સબ્જેક્ટ રાખ્યો છે એમને અહીંયા સમજવાનું છે. આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેણી. હકીકતમાં શરૂ કરવું જોઈએ ચેપ્ટર નંબર 1, પણ મેં 9 એટલા માટે શરૂ કર્યું છે કારણ કે આનો ઉપયોગ 10મા 9મા 10મા ધોરણમાં તમે શીખી ગયા છો. ભલે માસ પ્રમોશન થયું હોય પણ આમાં થોડી ઘણી ટપી પડી છે તો આમાં આગળ મજા આવશે અને શરૂઆત છે એ થોડી ઈઝી થાય તો વધારે સારું. રાઈટ, ચાલો આપણે સ્ટાર્ટ કરશું. શ્રેણી અને શ્રેણી. શ્રેણી શબ્દ સાહેબ પહેલી વાર નહીં, છેડાડી નથી આ શ્રેણી. અહીંયા શ્રેણી અને શ્રેણી બે શબ્દ વાપરો. સ્ટાર્ટિંગ શ્રેણીથી કરશું, શ્રેણીનો પછી સમજશું. ઓકે, તો શ્રેણી એટલે શું? તો એક પછી એક પછી એક પછી એક અનુક્રમે એક પેટર્ન રચાતી હોય ને એને શ્રેણી કહેવાય. કોઈ પણ પ્રકારની પેટર્ન રચાવી એને તમે શ્રેણી કહી શકો. બરાબર, જેમ કે કોઈકને આપણે કહીએ 2 4 6 પછી ડેશ. આ WhatsApp યુનિવર્સિટી બહુ જોયું હશે. 2 4 6 ડેશ, તો ડેશમાં શું હતું કે 8. કારણ શું? એક પ્રકારની શ્રેણી બનાવે. પછી ઘણા આવું જોયું હોય છે 2 4 8 16 ડેશ. શું આવશે? બોલો શું આવશે? 2 4 8 16. હવે શું આવશે? કે છે 2 ની અહીંયા શું છે? 2 ની 1 ઘાત છે, અહીંયા 2 નો વર્ગ છે, અહીંયા 2 નો ઘન છે, અહીંયા 2 ની 4 ઘાત છે, હવે 2 ની 5 ઘાત એટલે 32 આવશે. તો આ પણ શ્રેણી છે, આ પણ શ્રેણી છે. આ શ્રેણી કહેવાય સમાંતર શ્રેણી છે અને આ જે એ સમગુણોત્તર શ્રેણી છે. આપણે આના વિશે થોડો ઘણો અભ્યાસ આગળ કરશું એટલે તમને ખ્યાલ આવશે શું સમાંતર શ્રેણી, શું સમગુણોત્તર શ્રેણી, અને બધાય સમાંતર શ્રેણી વિશે શીખી ગયા હશે. સમગુણોત્તર શ્રેણી વિશે હજી થોડું ઘણું જ્ઞાન ઓછું હશે. રાઈટ, તો આપણે આ બધી વસ્તુનો અભ્યાસ કરશું. શ્રેણી એટલે શું? તો પહેલું જોઈએ શાંત શ્રેણી. જે શ્રેણીમાં નિશ્ચિત ધન સંખ્યા ધરાવતા પદ હોય તેવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય. ટૂંકમાં કહેવાય એવું માંગે છે કે જો તમને એક્ઝેક્ટ ખબર હોય કે આની અંદર આટલા જ પદ છે તેવી શ્રેણીને શાંત શ્રેણી. અહીંયા મેં ધન સંખ્યા શબ્દ વાપર્યો. ઘણાને એમ થાય કે ધન જ પદ હોવા જોઈએ, આ શ્રેણી આને શ્રેણી ના કહેવાય, આને શ્રેણી ના કહેવાય. તો કહેશે આને શ્રેણી કહેવાય. તો પછી ધન સંખ્યા શબ્દ શું કામ વાપર્યો? ધન સંખ્યા મીન્સ એક પદ, બે પદ, ત્રણ પદ ને ચાર પદ. આ ચાર પદ બોલે, -4 પદ એવું ન બોલે, ચાર પદ બોલે. ભલે એની પાસે માઈનસ છે પણ બોલે શું? ચાર. -4 પદ છે એવું બોલાય નહીં. અહીંયા પણ આમ જ બોલાય ચાર પદ છે, જો ચાર ની આપણે ગણતરી કરતા હોય તો નિશ્ચિત શ્રેણી. પણ માની લો કે કોઈ તમને આવી શ્રેણી આપે 2 4 6 8 અપ ટુ કોઈ એન્ડ જ નથી, તો આ શું છે? અનંત શ્રેણી. રાઈટ, તો જેનો એન્ડ ન હોય એટલે કે જે શાંત ન હોય એટલે કે જે શ્રેણી શાંત શ્રેણી ન હોય તેવી શ્રેણીને અનંત શ્રેણી કહેવાય. આઈ હોપ તમે લોકોને ક્લિયર થઈ ગયું છે. બહુ ચોરી ચીકણું કરવાની જરૂર નથી. ખબર જ છે કે ભાઈ શાંત શ્રેણી કોને કેવી અને અનંત શ્રેણી કોને કેવી. બહુ સાદી ભાષામાં શાંત એટલે જે શાંત હોય, ગણતરી કરી શકાતા હોય એટલા પદ હોય એને શાંત શ્રેણી કહેવાય, અને જેને ગણતરી ન કરી શકાતા હોય અનંત પદ હોય એવી શ્રેણીને અનંત શ્રેણી કહેવાય. રાઈટ, ક્લિયર બધાને શાંત શ્રેણી અનંત શ્રેણી વિશે? ઓકે, ચાલો હવે આપણે જોશું n નું પદ. n નું પદ એટલે શું? n નું પદ શોધવું. આ ઘણીવાર શોધવાનું પડે છે, ઘણીવાર આપવું પડે છે. આપણે અત્યારે શરૂઆતમાં એવું છે આપણને n નું પદ ઓલરેડી આપી દેશે કે આટલું છે, પહેલું પદ શોધો, બીજું પદ શોધો, ત્રીજું પદ શોધો, ચોથું પદ શોધો, પાંચમું પદ શોધો, આવું બધું આવશે. રાઈટ, તો આપણે શું કરશું? n નું પદ શોધવા માટે થઈ માનો કે તમને કોઈ આવી શ્રેણી આપી 2 4 6 8 તો n પદ આવું લખ્યું, તો n નું પદ કેવું છે? આમાં n નું પદ કેવું છે? જેને દર્શાવે a સ્મોલ n. આને કહેવાય સફિક્સ. શું બોલાય? સફિક્સ. આનો મતલબ a n નથી થતું. આનો મતલબ a બાજુમાં નાનકડો n થાય. જેની કિંમત કેટલી આવશે? તો આની કિંમત હશે 2 આ કેવી રીતે સાહેબ? 2 n. જો n બરાબર 1 મૂકો, a1 તો 2 1 જવાબ કેટલો હશે? 2 છે, પેલું પદ 2. a2 બે n ની જગ્યાએ 2 મૂકો, 2 કેટલા બનશે? 4. a3 2 એની જગ્યાએ 3 મૂકો, જવાબ કેટલો હશે? 6. રાઈટ, 100 ચાલ્યું હશે. કોક આપણે કે 100 ઉપર
પણ આ 100 નો મતલબ a * 100 નથી હતો, રાઈટ? તો 2 * 100 એટલે કે આનું 100મું પદ હશે 200, રાઈટ? તો આપણને બધાને n નું પદ શોધવાની n નું પદ કેવી રીતે મેળવાય ખ્યાલ આવ્યો. ચલો હજી આગળ જઈએ. આ થોડું ડિફિકલ્ટ પડે છે ઘણાને n નું પદ કેવી રીતે ફાઇન્ડ કરવું, પણ ધીમે ધીમે બધું આવડી જશે. માની લો કે તમને એવું કે ધ્યાન કે કોઈ શ્રેણી છે, એ શ્રેણી આવી છે 2 4 8 16 અપ ટુ n નું પદ, અને હવે કે n નું પદ કયું હશે? an કયું હશે? ઓકે, તો n નું પદ શોધવાના સૂત્રો પણ છે. એ આપણે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીના સૂત્રો જોઈશું ત્યારે તમને ખબર પડી જશે આ n નું પદ હશે. પણ માની લો કે અત્યારે n નું પદ શોધવું હોય તો આ કેટલું હશે? તો આપણે આમ વિચારી શકાય n માં પદને દર્શાવાય kn વડે. એ ખાસ ધ્યાન રાખજો, n નું પદ જેનો દર્શાવાય kn. આ શું છે? 2 ની 1 ઘાત, આ શું છે? 2 નો વર્ગ, આ શું છે? 2 નો ઘન, આ શું છે? 2 ની 4 ઘાત, અપ ટુ આ શું હશે? n નું પદ કેવું હશે? 2 ની n ઘાત. થોડો ઘણો ખ્યાલ આવી જાય જોઈને, અને થોડો ઘણો ખ્યાલ જોઈને નહીં આવે તો એ સૂત્ર ઉપરથી આવડી જશે, એટલે ચિંતા નથી કરવાની. ઓકે, આપણે હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. માની લો કે તમને આવી કોઈ શ્રેણી આપી દીધી 1 3 5 7 અપ ટુ અને એ કીધું n નું પદ, n પદ સુધી. તો આનું n નું પદ શું હશે? તો જો અહીંયા વિચાર, અહીંયા n નું પદ મેળવવા માટે મસ્ત રીત છે. જો 2n લો ને 2n, n નું પદ આપણે 2n લઈએ તો 2 ગુણ્યા 1 2 દે. આમાંથી એક બાદ કરી નાખી દો, 2n - 1 કરીએ તો અહીં એકડો મૂકો, a1 મેળવો. n નું પદ an બરાબર શું લખ્યું સાહેબ? પણ આ તમને કેવી રીતે ખબર પડી જાય 2n - 1 લેવાનું? એ અમને ખ્યાલ આવતો નથી. ઓલે ભાઈ ધીમે ધીમે ખબર પડશે n નું પદ કેવી રીતે મેળવવાનું. આવું થોડુંક તમને એડવાન્સમાં પહેલા લેક્ચરમાં લઈ જઉં છું, બાકી પહેલા લેક્ચરમાં આટલું બધું છે નહીં. ચિંતા ના કરશો, જેમ લેક્ચર આગળ ચાલશે 2-3 લેક્ચર જશે ને તમને n નું પદ મેળવવાની રીત પણ આવડી જશે, રાઈટ? a1 એટલે શું છે? 2 * 1 - 1, 2 - 1 it means 1, a1 = 1. આયું જોવો તો બરાબર. બીજું પદ મેળવવું હોય, આ પ્રથમ પદ. બીજું પદ a2 બરાબર શું થશે? 2 * 2 - 1, 2 * 4 - 1 કેટલા બનશે? 3. a2 બરાબર કેટલા આવ્યા? 3 આવ્યા 3, રાઈટ? એનો મતલબ n નું પદ an બરાબર શું હશે? તો 2n - 1. આ કેવી રીતે આવ્યું, શું આવ્યું, એની ચર્ચા આપણે આગળ કરશું. હજી ઉપાધિ ન કરો, પણ જોઈને ઘણી ખબર પડી જશે કે આમ જ બનશે, રાઈટ? ઓકે, ચાલો. તો આ હતું પેજ નંબર 1 જે તમારે લખવાનું છે. હવે આપણે ડાયરેક્ટ દાખલાઓ પર જશું ફટાફટ. એક ફિબોનાકી સિરીઝ પણ છે, એના વિશેનો તમને કોન્સેપ્ટ દાખલાઓ ચાલશે એટલે ખ્યાલ આવશે. ફિબોનાકી સિરીઝ એટલે શ્રેણી, ફિબોનાકી શ્રેણી. આનું નામ ફિબોનાકી પડ્યું છે. જો આપણે ગુજરાતમાં જન્મ તો છગન શ્રેણી, મગન શ્રેણી એવા નામ હોય. તો ફિબોનાકી સિરીઝ, ફિબોનાકી શ્રેણી an બરાબર an - 2. એમાં તમે a1 અને a2 જાણતા હોય, અને n > 2 માટે n આ શબ્દનો મતલબ greater than નો મતલબ શું થાય? n ની કિંમત 2 કરતા મોટી. એના માટે an મળશે an - 2 an - 1. આ ફિબોનાકી સિરીઝ માટેનો કોન્સેપ્ટ છે. નો ખ્યાલ આવે તો ચિંતા ન કરતા, આગળ ફિબોનાકી સિરીઝનો દાખલો આવવાનો છે ત્યારે ખબર પડશે. પણ આ સર્વસામાન્ય સ્વીકારેલી વસ્તુ છે. ફિબોનાકી સિરીઝ an બરાબર an - 2 an - 1 એવી રીતે દર્શાવવાની. a1 ની a2 તમે જાણતા, રાઈટ? આ હતું પેજ નંબર 1. નેક્સ્ટ જોઈશું આપણે પેજ નંબર 2. ચાલો તો ટ્રાય કરીએ. હવે ઉદાહરણ તરફ જઈશું. શ્રેણી શું કહેવાય ચર્ચા કરી લેવી છે. હે, આ શ્રેણીના દાખલાઓ શરૂઆતમાં છે, ચર્ચા કરી લઈએ એ ખ્યાલ આવે તમને. ઓકે, શ્રેણી આપણે કોન્સેપ્ટ થોડી વાર રહીને સમજશું ને તો તમને કન્ફ્યુઝન વધી જશે. શ્રેણી એટલે બીજું કાંઈ નહીં, શ્રેણીનો સરવાળો એને કહેવાય શ્રેણી. શું કહેવાય? શ્રેણીનો સરવાળો એને કહેવાય શ્રેણી. પણ એ આવશે ત્યારે આપણે જોઈશું. અત્યારે તો ભાઈ ઉદાહરણ ફટાફટ ગણીએ. આઈ થિંક શ્રેણી કાલે જ ચલાવીશું એટલે કન્ફ્યુઝન વધે નહીં. ઓકે, કાલે તમને શ્રેણી પણ ખબર પડી જશે. બીજું કાંઈ નથી. શ્રેણી એટલે શું? શ્રેણીનો સરવાળો, શ્રેણીના પદનો સરવાળો, એને શું કહેવાય? શ્રેણી. ઓકે, થોડા નવા ટર્મ્સ આવશે તો તમને એમ લાગશે કે સાહેબ આમાં તો કંઈ ખબર પડતી નથી, પણ ધીમે ધીમે જેમ આગળ ચાલશો ને એમ બધી ખબર પડવા લાગશે. ઓકે, 2-3 લેક્ચર જવા દેજો, પછી તમને ડાઉટ પૂછજો. ત્યાંથી ડાઉટ પૂછશો તો તમને મને કહેશે હા હવે આવશે. બરાબર? 2-3 લેક્ચર જશે ને પછી તમને બધું ક્લિયર થઈ જશે ઓટોમેટિક. મને પૂછવાની જરૂર જ નહીં પડે. ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 1. બધાએ કાગળ પેન લઈ લેવાનું છે હાથમાં. એક ખાસ ધ્યાન રાખજો, લેક્ચરમાં તમે જે
જુઓ છો વિડિયો સ્વરૂપે જોતા હોય કે અત્યારે લાઈવ જોતા હોય ત્યારે જરૂરી છે કાગળ પેન લઈને બેસવું, બુક લઈને બેસવું. બુક ના હોય તો અહીંયા રકમ લખું જ છું, બોલું છું, એના સ્ટેપ લખું છું. તમારે સાથોસાથ જાતે ટ્રાય કરી લેવાની. હું દાખલો પૂરો કરું એ પહેલા તમારે ખતમ થઈ જવો જોઈએ. તો કોઈ તાકાત નથી તમને 90 ઉપર આવતા રોકી શકે. આરામથી 90 ઉપર આવે. ચાલો તો જોઈએ ઉદાહરણ કરીએ. નીચે આ વ્યાખ્યાયિત શ્રેણીના પ્રથમ 3 પદ લખો. નીચે વ્યાખ્યાયિત શ્રેણીના કેટલા પદ લખવાના છે? પ્રથમ કેટલા પદ લખવાના છે? 3 પદ લખો. હવે આવા દાખલા ક્યારેય પૂછાવાનો નથી, પણ શરૂઆત છે તો લખવું પડે. એમાંનો પહેલો દાખલો છે an બરાબર 2n + 5. આના પ્રથમ 3 પદ લખવાના છે. n બરાબર 1 લેના. 1 એટલે a1 પહેલું પદ 2 * 1 + 5. 2 * 1 2 + 5 it means 7. હવે આવું બધું મારે ગણવાનું. આવું તો આપણને આવડે ને. n બરાબર 1 એટલે પ્રથમ પદ 7. n બરાબર 2 લ્યો તો શું મળશે? તો કે a2 બરાબર 2 * 2 + 5. 4 + 5. આવું બધું 4 + 5 હળી કરો ડાયરેક્ટ 4 + 5 ડાયરેક્ટ 9 લખવાનું. અને તમે પણ એવું કરી શકો. સ્ટેટના માર્ક્સ મેથ્સમાં જરૂરી છે, પણ એટલા જરૂરી નથી કે આ ભંગારીમાં સ્ટેપ મૂકો. n બરાબર 3 લેતા 3 લે તો શું મળશે? a3 બરાબર 2 * 3 + 5. 3 are 6 + 5 it means 11. ઓકે, તો 3 પદ કયા છે? તો માંગેલ 3 પદ. માંગેલ 3 પદ કયા કયા થયા? 7 9 11 છે. દાખલો પહેલો પૂરો. પહેલાનો પહેલો પૂરો. બીજો દાખલો, પહેલાનો બીજો દાખલો. એમાં તમને આપ્યું છે n બરાબર n - 3/4. n બરાબર n - 3/4. રાઈટ? ઓકે, ડન છે. તો એ n બરાબર 1 લેતા 1 એટલે તમને શું મળે? તો કે a1 બરાબર 1 - 3/4 it means -2/4. હવે આવડે -2/4 હોય તો 2 2 are 4 it means -1/2. ક્લિયર થાવ છો કે સ્ટુડન્ટ બતાવો એ 2 4 હોય 2 2 4 થાય કઈ ન વધે ને એકડો વધે નીચે બગડો વધે. રાઈટ? હવે n બરાબર 2 એટલે તમને બીજું પદ મળે. n બરાબર 2 લેતા 2 લ્યો એટલે a2 બરાબર શું મળશે? 2 - 3/4 it means -1/4. આ તમારું શું થઈ ગયું? બીજું પદ થઈ ગયું -1/4. રાઈટ? હવે n બરાબર 3 એટલે તમને ત્રીજું પદ મળે. a3 બરાબર 3 - 3/4. એની જગ્યાએ તમે મૂક્યા મને ભાઈ. થોડી સ્પીડ વધારે પડતી તો ઓછી કરું, પણ આ સહેલા દાખલા છે ને એટલે સ્પીડ પકડી શકે. અઘરા આવશે ને હા ધીમે 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 આ 3 - 3/4 it means 0/4 it means 0. ઓકે, ડન. આવા દાખલામાં શું હતું? તેથી માંગેલ 3 પદ કયા હશે? માંગેલ 3 પદ -1/2 -1/4 અને 0 છે. ઉદાહરણ નંબર 1 કમ્પ્લીટેડ. હવે જોઈશું ઉદાહરણ નંબર 2. રાઈટ? સ્પીડ પકડવાની છે. ઓકે, ચાલો. શ્રેણી આપેલી છે. એ શ્રેણી છે an બરાબર દાખલો આવો છે. શ્રેણી an બરાબર શું આપેલું છે? an બરાબર આપણે આપેલું છે n - 1 2 - n ઇન્ટુ બધું ઇન્ટુ જ આવે. ઇન્ટુ એટલે ગુણાકાર થાય 3 + n. રાઈટ? આમાં 20મું પદ મેળવવાનું તો n બરાબર કેટલા લેવાના? 20. રકમ એવી છે, જો રકમ લખતો નથી ભાઈ. રકમ એવી છે an બરાબર n - 1 2 - n ઇન્ટુ 3 + n નું 20મું પદ મેળવો. બીજી વાત એ અહીંયા હું જે લખું છું તમારે એક વાર તો લખવાનું થાય છે ફેરબુકમાં. તમારી ફેરબુક ચેક કરવામાં આવશે. ઓકે, એ રેડી સાથે એકદમ રેડી રહેજો બાબત. તો એ તો 20મું પદ મેળવો તો n બરાબર 20 લઈ લો ભાઈ. હવે 20 મૂકો. 20 - 1 2 - 20 3 + 20. ઓકે, 20 - 1 એટલે કેટલા થાય? 19. 2 - 20 એટલે કેટલા થાય? -18. 3 + 20 એટલે કેટલા થાય? 23. ઓકે, આ ત્રણેયનો ગુણાકાર કરશો -7. ઓકે, તો તમારો જવાબ શું આવશે? -68. કેલ્ક્યુલેટરની અંદર આનો ગુણાકાર કરી લેવાનો. હું સમય બગાડતો નથી. -68 is the right answer. ઓકે, ડન. હવે વળી ગઈ. ચાલો જોઈએ ઉદાહરણ નંબર 3. શું એમાં આપણે આપ્યું છે? શ્રેણી a નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. કઈ શ્રેણી છે? an કઈ શ્રેણી છે? તો an બરાબર છે ઓકે, એ કીધું a1 બરાબર 1 લઈ લો. પહેલું પદ 1 લઈ લેજો. ઓકે ભાઈ, તમે કીધું એમ. આ પહેલું પદ a1 નો મતલબ થાય પહેલું પદ. તમે જે 10 માં ભણો ત્યારે t1 લખેલો હતો, યાદ કરો.
આમાં a1 છે કઈ વાંધો નહીં a1 બરાબર 1 છે આગળ શું કીધું છે આપણને અને n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 માટે આનો મીનિંગ સમજો n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એનો મતલબ n ની કિંમત 2 અથવા 2 કરતા મોટી છે તમે ભૂતકાળમાં ભણ્યા હોય તો આવી સંખ્યા રેખા આવતી અને અહીંયા તમે આવું બધું લખતા અહીંયા -1 આનો બહુ મોટો ઉપયોગ હતો પણ આપણને કઈ ખ્યાલ ન હોય એટલે આયતું રહે આનો મતલબ શું થાય n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 નો મતલબ n ની કિંમત 2 અથવા 2 કરતા મોટી આ બધું ગમે ત્યાં સુધી આવો એનો મતલબ તો n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 અને વંચાય n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એના માટે n બરાબર કેટલું આપ્યું છે n બરાબર આપ્યું છે n - 1 + 2 n - 1 + 2 આ શ્રેણીના પ્રથમ 5 પદ લખો અને સંબંધિત શ્રેણી લખો હાલો શ્રેણી આવી ભાઈ બસ શ્રેણી તમને સમજાઈ દઈશ માની લો કે આપણે શ્રેણી વિશે કોન્સેપ્ટ સમજી લઈએ તમે આ વિરેજ કરના હોય ઇમ્પોર્ટન્ટ નથી ઓકે ચાલો શ્રેણી જોઈ લઈએ શ્રેણીનો મીનિંગ શું થાય માની લો કે તમને કોઈ શ્રેણી આવી કે 2 4 6 8 n પદ એટલે n નું પદ માની લો કે આપણને ખબર જ છે આ શ્રેણી છે અને શ્રેણી કોને કે શ્રેણી એટલે આ બધાનો સરવાળો શ્રેણીનો સરવાળો એટલે શ્રેણી 2 + 4 + 6 + 8 ++++++++ આ બધોય જ સરવાળો થાય શ્રેણી અને શ્રેણી વચ્ચે આટલો જ તફાવત છે રાઈટ શ્રેણી લખો તો કોમા કરવાનું શ્રેણી લખો તો વચ્ચે સરવાળો ક્લિયર બસ શ્રેણી બધાને સમજાઈ બરાબર મને એવું કાલ લેશું પણ દાખલામાં આવી ગયું ભૂલથી ગઈ તો સમજાઈ ગયું આ શ્રેણીના પ્રથમ 5 પદ લખો અને સંબંધિત શ્રેણી લખો પ્રથમ 5 પદ લેવાના તો પહેલું પદ તો ઓલરેડી આપી દીધું છે ભગા સર ખાલી 4 જ મેળવવાનું છે બરાબર પ્રથમ 5 પદમાં પહેલું પદ તો લખી નાખવાનું પ્રથમ પદ a1 બરાબર 1 આપેલ છે હવે બીજું પદ મેળવવાનું છે તો બીજા પદ માટે શું કરાય બીજા પદ માટે n બરાબર 2 લેતા ક્યાં 2 મુકાય અહીંયા મુકાય અને n બરાબર 2 2 અથવા 2 કરતા મોટી સંખ્યા માટે આ સૂત્ર લાગુ તો a2 બરાબર શું થાય a2 - 1 + 2 આ 2 - 1 સફિક્સ માં છે n - 1 સફિક્સ માં છે આનો મીનિંગ આવો છે a n - 1 સમજાય છે આનો મીનિંગ જે આવો આવો નથી a n - 1 આ નથી આનો મીનિંગ આવો આ જે તમને રહ્યો એનો મીનિંગ આવો છે તમને આવું આપ્યું છે a n - 1 એનો મીનિંગ એમ છે આને આવી રીતે ગણતરી કરજો આવી રીતે નહીં ઓકે બધું ધ્યાન રાખવાનું સફિક્સ માં આપ્યું છે કે બાદ કરીને આપ્યું છે રાઈટ ચાલો આપણે ટ્રાય કરશું તો બીજા પદ માટે 2 મૂકો એટલે અહીંયા શું બનશે 2 - 1 એટલે 1 a1 + 2 a1 કેટલું છે ભાઈ 1 1 + 2 તો a2 બરાબર કેટલા મળ્યા 3 ઓકે ચાલો a2 ની કિંમત ખબર પડી ગઈ હવે શું મેળવશું a3 a3 માં નંબર a3 એટલે ત્રીજું પદ તો ત્રીજા પદ માટે n બરાબર કેટલા લેવાય તો 3 લેતા ક્યાં 3 લેવાના આની અંદર શું થાય a3 બરાબર a3 - 1 + 2 એટલે a3 બરાબર a2 + 2 a2 કેટલા દેખાય છે 3 3 + 2 એટલે કેટલા થાય 5 a3 બરાબર 5 ઓકે ચલો a3 ડન ત્રીજા પદ માટે ડન ઓકે ચાલો હવે સ્તર મેળવશું ચોથું પદ 5 પદ મેળવવાના કીધા છે ને તો ચોથા પદ માટે શું કરીએ તો n બરાબર 4 લેતા બહુ ઈઝી સ્ટેપ આ ચેપ્ટર લેવા પાછળનું કારણ એક જ છે કે તમને આવડતું હોય તો શરૂઆતમાં ઈઝી લાગે નહીં તો પછી અઘરું તો ઘણું છે શીખવા માટે a4 - 1 + 2 શું મળશે a3 + 2 a3 ની કિંમત કેટલી છે a3 આવી હોય આવે તો છબી ભાઈ 5 + 2 ઇટ મીન્સ 7 તો ચોથું પદ તમને a4 મેળવેલું છે 7 હવે કયો પદ મેળવશો પાંચમું પદ તો પાંચમા પદ માટે n બરાબર કેટલા લેવાના 5 લેવાના n બરાબર 5 લેતા અહીંયા તમે n ની કિંમત 5 લેશો 5 તો a5 a5 - 1 + 2 એટલે કે a4 + 2 a4 ની કિંમત કેટલી છે 7 7 + 2 = 9 તો a5 = 9 તેથી માંગેલ 5 પદ અનુક્રમે કયા ઓકે એકડો તો હતો જ તે ઓલરેડી પછી તબડો આવ્યો પછી પાંચડો આવ્યો સાતડો આવ્યો અને નવ છે સંબંધિત શ્રેણી માંગી છે ને બીજો ક્વેશ્ચન શું હતો વાંચો લખો બીજો ક્વેશ્ચન શું હતો સંબંધિત શ્રેણી કઈ થાય
સંબંધિત શ્રેણી માટે કઈ નહીં, આને સરવાળે મૂકી દેવાના 1 + 3 + 5 + 8 + 9. ખાસ ધ્યાન રાખવાનું અને અનંત સુધી લંબાવી દેવાની છે. ઓકે, આ એની સંબંધિત શ્રેણી છે. રાઈટ? તો આ હતું પેજ નંબર 2 અને 2. ડન? ડન બધાને સમજાણું છે? ન સમજાણું તો 2-3 વાર કેલ્ક્યુલેશન કરી લેજો, મગજ દોડાવી દેજો. એટલે આપણા 3 ઉદાહરણ પૂરા થયા. હવે આપણે સ્વાધ્યાયનો પોઈન્ટ 1 તરફ જવાનું છે. ઈઝી છે એટલે સ્પીડ પકડું છું. બાકી એક લેક્ચરમાં 3 કે 4 દાખલા થતા હોય છે, બરાબર, પણ ઈઝી હોય તો શું કામ ખાલી ખોટો સમય બગાડવો? જેટલો સમય બચશે ને એટલો તમારા માટે ફાયદાકારક છે, અને એના લીધે તમને આગળ એટલું બધું રિવિઝન થશે ને જેની કોઈ લિમિટ નથી. એટલે હંમેશા યાદ રાખવાનું, જેટલું ઈઝી છે ને એને ઝડપથી ખતમ કરવાનું, અને જેમાં જરૂર પડે ને એમાં આખો લેક્ચર બગાડવાનો. ઓકે? અને આમાં મને નથી લાગતું કે કોઈને અઘરું લાગ્યું હોય, અને જો લાગ્યું હોય પર્સનલી પૂછી લેજો, બરાબર, WhatsApp માં પૂછી લેજો, હું તમને સમજાવી દઈશ. અથવા તો ન પૂછવું હોય તો પણ એક રસ્તો છે, અને એ રસ્તો એવો છે કે તમને આ વિડિયો જે આપણી એપ્લિકેશનમાં ચડે બે વાર જોવો ને તો મસ્તીનો સમજાય, બરાબર. પહેલી વારમાં કદાચ ના સમજાય, બરાબર, બીજી વારમાં સરસ સમજાય. ચાલો જોઈએ સ્વાધ્યાય 9.1. બધાએ મારી સાથે સાથ ગણતરી કરશે. ઓકે? અને હું દાખલો પૂરો કરું ને ત્યાં સુધી મને જવાબ આવી જવો જોઈએ. અને તમારી બુકની પાછળના ભાગમાં બધા જવાબ લખેલા છે, એટલે આપણે જવાબ ટેલી કરતો જવાનો. સ્ટાર્ટ. ચાલો, 5 ક્વેશ્ચન છે પહેલા દાખલામાં. ઓકે, 5 દાખલા છે, સોરી 6 દાખલા છે. આ 6 દાખલા આપણે 6 મિનિટની અંદર તમારે લોકોને ગણી નાખવાના. મારે સમજાવતા ગણવાના હોય એટલે મારે વાર લાગશે. પ્રશ્ન 1 થી 6 માં જેનું n નું પદ આપેલ છે તે શ્રેણીના પ્રથમ 5 પદ લખો. એટલે તમારું કામ એ છે પ્રથમ 5 પદ લખો. પ્રથમ 5 પદ લખો. તો પહેલો દાખલો જોઈએ. ઓકે, પહેલો દાખલો શું છે? n બરાબર n plus 2. તો પ્રથમ પદ માટે n બરાબર કેટલા લેવાના? 1 લેવાના. 1 એટલે શું મળે? a1 બરાબર 1 1 plus 2, એટલે કે 1 into 3, it means 3. a1 બરાબર 3. ચલો મેલો પદ પડી ગયું. બીજા પદ માટે શું કરશો? બીજા પદ માટે લખશો n બરાબર 2 લેતા. 2 લેજો શું મળે? a2 બરાબર 2 into 2 plus 2, it means 2 4s are 8. a2 is equal to 8. રાઈટ? નેક્સ્ટ જોઈએ ત્રીજા પદ માટે. ત્રીજા પદ માટે તમને શું મળશે? ત્રીજા પદ માટે n બરાબર 3 લે. 3 લે તો તમને શું મળશે? તો કે a3 બરાબર 3 into 3 plus 2, it means 3 5s are 15. a3 is equal to 15. રાઈટ? ઓકે, ચાલો. તો આ તમને થયું પહેલા 3 પદ. હજી આપણે 5 પદ મેળવવાનો. ચોથું પદ મેળવશે ચોથા પદ માટે. ગણતરી કરી નાખશો. n બરાબર 4 લેતા કેટલા પડશે? 4 6 24. ચોથું પદ આવશે 24. હું લખતો નથી, તમે ગણતરી કરી લેજો. આવું હું કરતો રહીશ. હા, ન અમને તો પૂછી લેજો. પાંચમા પદ માટે n બરાબર કેટલા લેશો? 5. 5 7 35, એટલે પડશે a5 is equal to 35. રાઈટ? તેથી માંગેલ પ્રથમ 5 પદ તમારે આવું નહીં લખવાનું. n બરાબર આવું મૂકવાનું, 5 મૂકવાનું, 5 + 2 મૂકવાનું. 5 અને 7 કેટલા થાય? 5 7 35 થાય. પ્રથમ 5 માં કેટલા થશે? તો કે 3 8 15 24 અને 35 છે. પાછળ જવાબ એક મિનિટ ટેલી કરજો એટલે ખ્યાલ આવે. એક્ઝામ્પલ નંબર 2. રાઈટ? હું પણ ટેલી કરતો છું. આમ તો ભૂલ હોય ને, ભૂલ હોય તો પ્લસ માઈનસ ની હોય, પણ સાહેબ એ પ્લસ માઈનસ ની ઇમ્પોર્ટન્ટ છે ને. હે? ચાલો જોઈએ. 3 8 15 24 35. ઓકે, ડન છે. ચાલો નેક્સ્ટ દાખલો છે. an બરાબર છે n plus 1. સેમ થિંગ આપણે પ્રોસેસ કરવાની છે. પ્રથમ પદ માટે તમે n બરાબર 1 લેતા. 1 લે શું મળે? a1 બરાબર 1/1 plus 1, it means 1/2 આ પ્રથમ પદ. બીજા પદ માટે તમે n બરાબર કેટલા લેશો? 2 લેતા. n બરાબર 2 લ્યો. એ દેખીતી વાત 2 2 plus 1 2 ના છેદમાં 3 આવશે કે નહીં? હે? કેટલું ઈઝી છે, પણ આવું લખવું તો પડે ને, વાર્તાઓ તો કરવી પડે. ત્રીજા પદ માટે અહીંયા લખશો n બરાબર હું ડાયરેક્ટ લખું a3 બરાબર 3 ના છેદમાં 4. તમારે બધી પ્રોસેસ અનુસરવાની. ચોથા પદ માટે n બરાબર કેટલા લેવાના? 4 લેવાના. 4 લ્યો. a4 બરાબર 4 ના છેદમાં 5.
5 is equal to કેટલા આવશે 5 ના છેદમાં 6 તેથી માંગેલ પ્રથમ 5 પદ અનુક્રમે કેટલા છે 1/2 2/3 3/4 4/5 5/6 છે રાઈટ નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 3 એક્સપ્રેસ ગાડી ચાલે છે ને મસ્તીની ચાલો an બરાબર 2n અરે વાહ ભાઈ વાહ આટલું ઈઝી તો ક્યારેય નહીં આમાં પ્રથમ 5 પદ મેળવો પ્રથમ પદ મેળવી લે પ્રથમ પદ માટે હું લખશો n બરાબર 1 લેતા 1 લઈ લઈએ તો 2n ની જગ્યાએ 1 બરાબર તો પ્રથમ પદ તમને a1 બરાબર કેટલું મળશે 2 ઇટ મીન્સ 2 ઓકે બીજું પદ કેટલું મળશે તો કે બીજા પદ માટે શું લખશો તો કે n બરાબર 2 લેતા 2 લ્યો એટલે a2 બરાબર 2 નો વર્ગ 2 નો વર્ગ એટલે 4 ટૂંકમાં n ની જગ્યાએ m મૂકી આવવાના છે એટલું ઈઝી છે ઓકે ત્રીજા પદ માટે હવે દેખીતી વાત છે ત્રીજું પદ શું આવશે તો કે ત્રીજા પદ માટે n બરાબર 3 લેતા તમે a3 બરાબર લખી શકશો 2 નો ઘન ઇટ મીન્સ 8 રાઈટ હવે તમે બધી પ્રોસેસ કરી લેશો ચોથા પદ માટે શું આવશે 2 ની 4 ઘાત એટલે 16 પાંચમા પદ માટે શું આવશે પાંચમા પદ માટે કેટલો આવશે પાંચમો પદ 2 ની 5 ઘાત એટલે કે 32 તો તમારો જવાબ આવશે તેથી માંગેલ પ્રથમ 5 પદ અનુક્રમે 2 4 8 16 છે દાખલા નંબર 3 પણ કમ્પ્લીટ દાખલા નંબર 4 બે ન આવડે તો કહેજો ઓકે સ્પીડ ઓછી કરવી પડે તોય કહેજો પણ સમજાઈ જાય તો કે જ્યાં મને એમ લાગશે ને કે આમાં સમજવામાં તકલીફ છે ત્યાં આપણે ધીમામાં પડશું ઓકે ચાલો જોઈએ ચોથો દાખલો n બરાબર 2n 3 ડિવાઇડેડ બાય 6 n બરાબર 2n 3 ડિવાઇડેડ બાય 6 એકવાર હજી તો જોઈ લઈએ ઓકે ડન ચાલો હવે પ્રથમ પદ માટે n બરાબર કેટલા લેશો તો કે 1 n બરાબર 1 લેતા 1 એક શું મળે a1 બરાબર 2 into 1 minus 3 divided by 6 it means 2 minus 3 divided by 6 it means minus 1 by 6 right a1 is equal to minus 1 by 6 ડન છે બીજા પદ માટે શું કરશો બીજા પદ માટે બહુ ઈઝી છે આ તો સ્વાધ્યાય ઘરે આપી દીધું તોય ચાલે સાહેબ ઘરે દીધી તમે શું કરવાનું તમારે શું કરવાનું એ મંજીરા કરવાના 2 2s are 4 minus 3 divided by 6 it means 4 minus 3 divided by 6 it means 1 by 6 a2 is equal to 1 by 6 now third step ત્રીજા પદ માટે n બરાબર 3 taking n is equal to 3 a3 is equal to 2 3s are 6 minus 3 divided by 6 it means 3 by 6 it means 1 by 2 right જો એ 6 minus 3 એટલે 3 થાય 3 ભાગ્યા 6 3 ભાગ્યા 6 એટલે 1 by 2 ઓકે ડન છે ચાલો ચોથા પદ માટે બધા પદ મેળવવું શું આમાં શું મળશે n બરાબર 4 લેતા n બરાબર 4 લે 4 is equal to 2 into 4 minus 3 divided by 6 8 minus 3 is 5 by 6 ઓકે પાંચમા પદ માટે આપણે લખીએ n બરાબર કેટલા લેતા 5 લેતા n બરાબર 5 એટલે શું મળશે a5 is equal to 2 into 5 minus 3 divided by 6 it means 10 minus 3 7 by 6 તેથી માંગે પ્રથમ 5 પદ અનુક્રમે હે -1 by 6 1 by 6 1 by 2 5 by 6 અને 7 by 6 રાઈટ ઓકે છે એકવાર હજી ચેક કરી લઈએ જવાબ આપણે ટેલી કરી લઈએ છેલ્લા ત્રણ દાખલા જવાબ બાકી છે 1 2 5 6 ઓકે ડન છે એના પછી છે 2 4 8 16 32 ઓકે ડન છે એના પછી જોઈએ -1 by 6 1 by 6 1 by 2 5 by 6 અને 7 by 6 ઓકે ચાલો એના પછી આપણે જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 નો હું તો બોલું હું પૂરું કરી નાખું કે ન કરું તમારી પાસે દાખલા પતી જવા જોઈએ ક્યાં સુધી તો 12 દાખલા સુધી તમારે પતી જ જવું જોઈએ 12 દાખલા સુધી તમને બધું આવડવું જોઈએ બરાબર અને આવડશે કઈ છે જ નહીં ઈઝી છે
એટલે લોકો પ્લીઝ બેઝ ક્લિયર કરજો, ન સમજાય તો 5 વાર પૂછજો. ઘણા એવું થતું હોય સાહેબ આ 24/6 છે તો તમે 4 કેવી રીતે લખો, આવું ઘણા પૂછો અને આવા આવે જ. અને એને શરૂઆતમાં જો કહી દે ને કે સાહેબ મને નથી આવડતું તો મેં એને બહુ જ ઢાંચામાં ઉતારી સરખી રીતે સમજાઈ દે તો આવડી જાય. આ તો શરમના મારે મને નથી આવડતું હું પૂછીશ તો કેવું લાગશે? કઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાલ, બરાબર, દોડી લેવાનું, ન આવડે પૂછી લેવાનું. એક્ઝામ્પલ નંબર 5 છે an બરાબર છે -1 રેસ ટુ n -1, આમાં મજા આવે છે ત્યારે, ઇન્ટુ 5 રેસ ટુ n પ્લસ 1, 5 રેસ ટુ n પ્લસ 1. તો પ્રથમ 5 પદ મેળવવાના છે, સ્લેડિંગ કીધી નથી ને, આ સ્લેડિંગ પ્રથમ 5 પદ મેળવવાના 1 થી 6 માટે કોમન સૂચના હતી. તો પ્રથમ પદ માટે n બરાબર 1 લેતા, n બરાબર 1 એટલે શું મળે? a1 બરાબર -1 રેસ ટુ 1 - 1 ઇન્ટુ 5 રેસ ટુ 1 પ્લસ 4. -1 ની 0 ભાગ ઇન્ટુ 5 નો વર્ગ. આવું થાય? કોઈ પણ ની 0 ભાગ થાય ને પછી 5 લાખ ની પણ 0 ભાગ જવાબ એક કર્યા. -1 ની 0 ભાગ તો જવાબ એક કર્યા. કોઈ પણ ની 0 તો 1 ગુણ્યા 5 નો વર્ગ 25, ઇટ મીન્સ આન્સર ઇઝ 25. a1 મળી 25. બીજા પદ માટે આપણે વિચારીએ. બીજા પદ માટે n બરાબર કેટલા લેતા? તો કે 2 લેતા. 2 એટલે શું મળશે? a2 બરાબર અહીંયા -1 રેસ ટુ 2 - 1 ઇન્ટુ 5 રેસ ટુ 2 પ્લસ 1. તો -1 ની 1 ઘાત ઇન્ટુ 5 નો ઘન. -1 ની 1 ઘાત એટલે માઈનસ 5 નો ઘન 125, ઇટ મીન્સ a2 ઇઝ ઇક્વલ ટુ -125. રાઈટ? ઓકે. ત્રીજા પદ માટે વિચારીએ. ત્રીજા પદ માટે n બરાબર કેટલા લેતા? તો 3 લેતા. આની અંદર 3 લઈ ગયો ભાઈ તો a3 બરાબર -1 ની 3 - 1 ઇન્ટુ 5 ની 3 પ્લસ 1, ઇટ મીન્સ -1 નો વર્ગ ઇન્ટુ 5 ની 4 ઘાત. તો તમે -1 નો વર્ગ એટલે ધન 1 થઈ જાય, એ ખબર પડી ગયો. -1 ની 1 ઘાત એટલે માઈનસ થાય પણ એનો વર્ગ થાય એટલે ધન થાય. 5 ની 4 ઘાત 55 25 125 ગુણ્યા 5 625. और જવાબ આવશે 625. a3 is equal to 625. રાઈટ? ડન છે? હવે ચોથા પદ માટે વિચારીએ. ચોથા પદ માટે a બરાબર 4 લેતા. 4 લ્યો ભાઈ. a4 બરાબર -1 ની 4 - 1 ઇન્ટુ 5 રેસ ટુ 4 પ્લસ 1, ઇટ મીન્સ -1 નો ઘન ઇન્ટુ 5 ની 5 ઘાત. તો અહીંયા તમારે -1 નો ઘન એટલે માઈનસ 5 ની 5 ઘાત 625 ગુણ્યા 5 કેટલા થશે? 31 25. તમારી a4 રાઈટ? 5 ની 5 ઘાત 31 25 થાય. કેવી રીતે? 625 ગુણ્યા 5 કરો. 25 5 1 25 6 5 300 પ્લસ 125 31 ડન. ઓકે. હવે પાંચમા પદ માટે કે મિસ્ટેક ન થઈ હોય તો, રકમમાં કે મિસ્ટેક ન હોય તો અહીંયા 2 ઘાત આવી ગઈ, 3 ઘાત આવી ગઈ, 4 ઘાત આવી ગઈ, 5 ઘાત બરોબર જ છે. પાંચમા પદ માટે વિચારો તો n બરાબર કેટલા લેવાના? n બરાબર કેટલા લેવાના? 5 લેવાના. 5 લ્યો તમે તો a5 બરાબર કેટલા મળશે? -1 ની 5 - 1 ઇન્ટુ 5 ની 5 પ્લસ -1 ની 4 ઘાત ઇન્ટુ 5 ની 6. આ કેવું થઈ જશે? ધન થઈ જશે. એટલે 4 ઘાત છે બેકી ગણતરી કરી. તો 31 25 ગુણ્યા 5 કરવાના એટલે 15 અને બીજા 125 ગુણ્યા 5 એટલે 725. 15725. તો ખોટો ના હોય તો 125 ગુણ્યા 5 કરો 5 × 5 યાર 125 ગુણ્યા 5 ઓકે 625. ઓકે થઈ જશે 15725. ને જવાબ મળશે 15725. આપણે જવાબ ટેલી કરવો પડશે, આવે છે કે નથી આવતું. રાઈટ? કે ગુણાકારમાં ભૂલ ગઈ 15625 725 625. ઓકે ચાલો. તેથી માંગેલ પ્રથમ 5 પદ અનુક્રમે કયા હશે? 25 -125 625 -3125 અને 15625 છે. રાઈટ? નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6. શું આવ્યું એમાં આપણે? તો કે an બરાબર n * n2 + 5 ડિવાઇડેડ બાય 4. આના માટે થઈ અને આપણે પ્રથમ 5 પદ મેળવવાના છે. n બરાબર 1 લેતા હવે તો લખી નાખી નહીં. a1 1 નો વર્ગ + 5 ડિવાઇડેડ બાય 4
1 નો વર્ગ 1 + 5 6 by 4 6 by 4 it means 3 2 are 6 2 2 are 4 2 2 cancel 3 by 2 a1 બરાબર 3 by 2 ઓકે નેક્સ્ટ n is equal to 2 લેતા n બરાબર 2 લઈએ શું થાય a2 is equal to 2 into 2 નો સ્ક્વેર plus 5 divided by 4 2 into 2 નો સ્ક્વેર 4 plus 5 9 divided by 4 9 by 2 a2 is equal to 9 by 2 સાહેબ આ કેવી રીતે કરો તો જો તમે જુઓ અહીં બેનો વર્ગ 4 4 plus 5 9 9 ગુણ્યા 2 ભાગ્યા 4 2 4 આવે 9 ના છેદમાં 2 જ આવી જાય ઓકે ચાલો ત્રીજું પદ મેળવીએ આપણે n બરાબર 3 લેતા ત્રીજા પદ માટે n બરાબર 3 લેતા a3 બરાબર 3 * 3 નો વર્ગ + 5 / 4 3 નો વર્ગ એટલે કેટલા 9 + 5 એટલે 14 ભાગ્યા 4 આમ લખાય 3 7 દુ 14 2 દુ 4 2 2 કેન્સલ 21 ના છેદમાં 2 આ ત્રીજું રાઈટ a3 is equal to 21 n બરાબર 4 લેતા 4 લે તો તમને શું મળે તો a4 is equal to 4 into 4 નો વર્ગ plus 5 divided by 4 4 4 જ કેન્સલ થઈ ગયા 4 નો કેટલો થાય 16 plus 5 it means 21 so a4 is equal to 21 હવે લાસ્ટ વન 5 નું પદ n બરાબર 5 લેતા 5 લઈને શું મળશે a5 is equal to 5 into 5 નો વર્ગ plus 5 divided by 4 5 5 નો વર્ગ 25 plus 5 30 ભાગ્યા 4 હવે જોઈ ખબર પડે અહીંયા શું કરાય 30 છે તો 15 દુ 30 કરતા હોય કેમ 15 દુ 30 કરે તો બે બે ઉઠે ને 4 ને 2 દુ 4 કરાય 30 ને 15 દુ 30 કરાય ઓકે તો જવાબ કેટલો બનશે 15 55 ના છેદમાં 2 રાઈટ અને તેથી માંગેલ પ્રથમ 5 પદ આ બધું લખજો અનુક્રમે કેટલા છે 3/2 9/2 21/2 21 અને 75 ના છેદમાં 2 છે ચાલો ત્યારે ટેલી કરી લઈએ આપણે 3 ના છેદમાં 2 9 ના છેદમાં 2 21 ના છેદમાં 2 21 અને 75 ના છેદમાં 2 ઓકે ઓકે ચાલો તો 6 દાખલા સુધી પૂરું થયું તો આપણે 7મો દાખલો જોઈશું चलो આગળ જોઈએ આપણે થાકી ગયા છો નહીં આમાં તો મજા જ આવે ક્યાં સમજે તો ખબર જ ના હા જે મજા આવતી એમ બાકી જેને બાઉન્સર જતા હોય એ રીતે ઝડપથી પૂરું થાય કરા અને જો હુતા હુતા વિડિયો જોઈ મને એક દેખાય ઉભા થઈ જાવ મેળવી દેવાનો હુતા વિડિયો જોઈશું કોઈ દી કઈ યાદ રહેશે નહીં કાગળ પેન લઈને લખવું જ પડશે બરાબર ચાલો જોઈએ નેક્સ્ટ આપણે પ્રશ્ન 7 થી 10 માં જેનું n નું પદ આપે છે તે છે નિર્દેશિત પદ શોધો પ્રશ્ન નંબર 7 થી 10 માટે જે શ્રેણીનું n નું પદ આપેલ છે તેવી શ્રેણીનું નિર્દેશિત પદ શોધો રાઈટ ઈઝી છે તો એક્ઝામ્પલ નંબર 7 શું પ્રશ્ન છે એમાં આપણને n આપ્યું છે n બરાબર છે 4n 3 રાઈટ અને a7 ને a24 શોધવાના 7 અને a17 a17 અને a24 બે શોધવાના તો a17 મેળવવા માટે ઓકે અને a24 મેળવવા માટે આમ n બરાબર કેટલા લેવાનું આપણે 17 લેવાનું તો a17 મળે તો a17 બરાબર કેટલા થાય 4 * 17 - 3 17 * 4 = 3 ઇટ મીન્સ 5 a17 બરાબર 5 ચાલો a17 તો મળી ગયું a24 માટે n બરાબર કેટલા લેવા પડે 24 લેવા પડે 24 લે તો શું મળે a24 બરાબર 4 * 24 - 3 24 * 96 - 3 ઇટ મીન્સ 3 ચલો આપણો દાખલો પૂરો થઈ ગયો ભાઈ within 20 seconds એક્ઝામ્પલ નંબર 1 જોઈએ શું કીધું છે એમાં આપણને n બરાબર n² / 2n આવું આમાં તમારે a7 મેળવવાનું તો a7 માટે n બરાબર હાથ લઈ ગયો n બરાબર તો a7 બરાબર
જેમાં મળે an બરાબર -1 raised to n minus 1 an બરાબર -1 raised to n minus 1 into n ઘન અને તમારે મેળવવાનું a9 માટે n બરાબર કેટલા લેવા પડશે 9 લેવા પડશે ભાઈ a9 બરાબર શું મળશે -1 ની 9 minus 1 into 9 નો ઘન -1 ની 8 ઘાત into 9 ગુણ્યા 9 81 ગુણ્યા 9 729 રાઈટ તમારો જવાબ -1 ની 8 ઘાત માઈનસ ની 2 ની ઘાત ઘન થઈ જાય ચાલે બુદ્ધિ 729 is the right answer a9 is equal to 729 આપણે ત્રણેયના જવાબ ટેલી કરી લઈએ મળે છે કે નથી મળતા તો 65 અને 93 ઓકે મળે છે 49 128 મળે છે 729 મળે છે 10મો દાખલો જોઈએ 10મો દાખલો એક્ઝામ્પલ નંબર 10 જોઈએ એમાં આપણને n નું પદનું સૂત્ર શું આપ્યું છે an is equal to n minus 2 divided by n plus 3 n minus 2 divided by n plus 3 રાઈટ મેળવવાનું શું કીધું છે મેળવવાનું છે a20 મેળવો a20 માટે n બરાબર કેટલા લેવા પડશે 20 લેવા પડશે 20 લઈએ a20 બરાબર 20 into 20 minus 2 છેદમાં 20 plus 3 it means 20 ગુણ્યા 18 ભાગ્યા 23 18 નું 36 360 ના છેદમાં 23 આવડે આવું નો આવડે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો અને છે ને આ સાયન્સમાં એક નિયમ છે આવું કંઈક આવતું હોય તો છેદ ગણવાની બે એજ ઇટ ઇઝ રાખ 23 નો ઘડિયો બોલો ને કે 360 નો અને 23 અવિભાજ્ય અવયવ છે 23 ના કોઈ ભાગલા નથી પડી શકતા હમણાં 22 તો 11 નું 22 કરીને 360 ને 180 ગુણ્યા 2 કરે અને બે ઉડાડે બરાબર પણ 23 છે તો આ શું જવાબ આવ્યો છે આપણો 360 ના છેદમાં 23 ઓકે ડન આવી જાય ક્લિયર તો આ હતા એક્ઝામ્પલ નંબર 10 હવે જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 11 ચાલો ટ્રાય કરીએ एग्जांपल नंबर 11 7 થી 10 નું કામ પૂરું થઈ ગયું 11 નું દાખલો જોઈએ શું આવ્યું છે આપણે 11 માં દાખલો પ્રથમ જુઓ જોઈએ તો 11 થી 13 માટે કોમન ઇન્સ્ટ્રક્શન છે પ્રથમ 5 પદ મેળવો અને સંબંધિત શ્રેણી મેળવો પ્રથમ 5 પદ મેળવવાના અને સંબંધિત શ્રેણી મેળવવાની શ્રેણી એટલે તમને સમજાઈ ગયું બરાબર શ્રેણી શું આપ્યું છે n નું પદ કેવું આપ્યું છે કે પહેલા તો a1 બરાબર 3 લ્યો પહેલા કે 5 પદ મેળવો પેલું પદ તો આપી દીધું એટલે આપણે ઉપાધિ જ નહીં પેલું પદ તો આવડી n greater than 1 માટે એક કરતા મોટી સંખ્યા માટે an બરાબર કેટલું આપ્યું છે an બરાબર આપ્યું છે 3an 1 plus 2 3an 1 plus 2 ઓકે આપણે કેટલા પદ મેળવવાના 5 તો n બરાબર 1 તો મૂકશો જ નહીં કે પહેલું પદ હાલો લઈ લઈએ ભાઈ a1 બરાબર 3 છે એટલે પ્રથમ પદ આપી દીધું હવે બીજા પદ માટે વિચાર બીજા પદ માટે n બરાબર કેટલા લેવાના 2 લેતા 2 લઈને a2 બરાબર 3a2 1 plus 2 3a1 plus 2 3a1 એટલે 3 plus 2 એટલે 9 કે 11 બીજું પદ એ બધું ત્રીજા પદ માટે n બરાબર કેટલા લેશો 3 લેતા n બરાબર 3 લ્યો એ શું મળે a3 is equal to 3a3 1 plus 2 3a2 plus 2 3a2 કેટલા છે ભાઈ a2 આપણે મેળવવાના 11 plus 2 11 ની 2 5 ચલો ત્રીજું પદ મળી ગયું હવે કયું પદ મેળવવાનું ચોથું પાંચમું તો ચોથા પદ માટે n બરાબર 4 લેતા 4 લ્યો એટલે a4 બરાબર 3a4 1 plus 2 a4 is equal to 3a3 plus 2 3 a3 કેટલા છે 35 35 તરી 105 plus 2 107 ચોથું પદ એટલે 107 રાઈટ પાંચમા પદ માટે n બરાબર કેટલા લેવાના 5 લેતા 5 લ્યો તો a5 બરાબર શું મળશે 3a4 plus 2 a5 5 minus x
कर दे a4 કેટલા છે 107 પ્લસ 2 7 3 21 321 પ્લસ 2 323 તમે કેલ્ક્યુલેટરમાં મેળવી લેજો 107 ગુણ્યા 3 કરશો એટલે 321 પ્લસ 2 323 તેથી માંગેલ પ્રથમ 5 પદ અનુક્રમે કયા થશે અનુક્રમે પહેલું તો એકનો અવરોધ આવશે 3 પછી 11 પછી 35 પછી 107 અને પછી 323 સંબંધિત શ્રેણી યાદ કરો શ્રેણીમાં શું કરતા હતા સંબંધિત શ્રેણી એટલે સરવાળો 3 11 35 107 323 બરાબર 35 એક્ઝામ્પલ નંબર 12 સેમ થિંગ બધી વસ્તુ સેમ ટુ સેમ મેળવવાની છે a1 બરાબર -1 આપેલું છે a1 બરાબર -1 આપેલું છે રાઈટ અને n greater than or equal to 2 n greater than or equal to 2 માટે તમને an કેટલું આપેલું છે an આપેલું છે an -1 by n an -1 by n પૂછા સફિક્સ માં છે ને 1 માં સફિક્સ ઓકે તો આનો મતલબ આવો થાય આમ છે રાઈટ an -1 હવે પ્રથમ પદ તો ખબર પડી કે બીજા પદ માટે ડાયરેક્ટ લખશું બીજા પદ માટે n બરાબર કેટલા લેવાના 2 લેવા તો એ 2 લ્યો a2 બરાબર શું મળશે a2 1 divided by 2 કારણ કે n ની કિંમત 2 લીધી તો a1 by 2 a1 ની કિંમત કેટલી છે -1 અહીંયા મળશે -1 by 2 આ a2 ની કિંમત કેટલી મળી -1 by 2 આની કિંમત -1 એટલે -1 છેદમાં 2 તો હતા ત્રીજા પદ માટે વિચારીએ ત્રીજા પદ માટે રાઈટ ત્રીજા પદ માટે આપણે વિચારીએ શું મળશે ત્રણ મૂકવાના a3 is equal to a3 minus 1 divided by 2 a2 sorry divided by 3 2 ની કારણ કે n ની જગ્યાએ 3 મૂકવાના અહીંયા 3 અહીંયા 3 a2 by 3 a2 કેટલા છે -1 by 2 by 3 આ આવડે તો ધ્યાન શું થાય કોઈ આપણને આવું આપે a by b ભાગ્યા c આનો મીનિંગ એવો થાય a ભાગ્યા b ગુણ્યા c મગજમાં ફિટ કરી દેજો અંશ છેદ તો આ b અને c ગુણાકારમાં કન્વર્ટ થઈ જાય તો અહીંયા તમને શું મળશે અહીંયા તમને આવું મળશે -1/2 ગુણ્યા 3 એટલે -1/6 આવું એટલા માટે જો શીખવાડું તમે 11 ધોરણમાં જો 12 ધોરણમાં તો કઈ ન શીખવાડી ડાયરેક્ટ ગણતરી કરતા હોય બરાબર અને સ્ટાર્ટિંગ છે એટલે તમને આ બધું શીખવાડવું પડે પછી તમે અમને શીખવાડો સાહેબ આ નામ ની આમ થાય ચોથા પદ માટે વિચારો n બરાબર 4 n બરાબર 4 હોય તો શું મળશે a4 is equal to a4 minus 1 divided by 4 a3 by 4 a3 ની કિંમત કેટલી છે તો -1 by 6 divided by 4 same thing happened અહીંયા -1 6 ભાગ્યા 4 કેટલા થશે -1/24 a4 is equal to -1/24 રાઈટ છે ઓકે પાંચમા પદ માટે વિચારીએ પાંચમા પદ માટે n બરાબર કેટલા લેવાના 5 લેવાના 5 લ્યો ભાઈ અહીંયા 5 a5 is equal to શું મળશે a5 minus 1 divided by 5 એટલે કે a4 by 5 ઓકે ચાલો a5 is equal to આને એક્સ્ટ્રા કરી દઈએ a5 is equal to શું મળશે a4 એટલે -1/24/5 જો આવ્યું તો એ આપણે સેમ થિંગ a એટલે -1 છે b એટલે 24 છે c એટલે 5 એટલે તમારો જવાબ મળશે -1/24 * 5 24 * 5 120 -1/120 તેથી માંગેલ પ્રથમ 5 પદ અનુક્રમે કયા છે પ્રથમ 5 પદ પ્રથમ 5 પદ છે -1/2 -1/6 -1/24 એટલે પેલું તો પદ લેવાનું જ રહી ગયું -1 પ્રથમ 5 પદ અનુક્રમે -1, -1/2, -1/6, -1/24, છે સંબંધિત શ્રેણી ખાસ ધ્યાન રાખજો સંબંધિત શ્રેણી કેમ લખાશે આમાં ઈ ભૂલ બધાય કરી હતા સંબંધિત શ્રેણી કઈ હશે તે થશે -1 પ્લસ બીજું કયું છે -1/2 પ્લસ
તમારે આમ જ લખવું જોઈએ પણ તમને દેખાય ને નીચે દર્શાવો બરાબર પ્લસ -1/120 પ્લસ અપ ટુ તમારે એક જ લાઈનમાં લખી નાખવાનું સંબંધિત શ્રેણી ક્લિયર તો આ તો દાખલા નંબર 12 અહીંયા સુધી રાખીએ છીએ બાકીનો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું આ પ્રિપેર કરીને આવજો તો બહુ મજા આવશે અને પછી હવે આપણે સમાંતર શ્રેણી નેક્સ્ટ ટોપિક થી સ્ટાર્ટ કરશું થેન્ક યુ